જૈન મિત્રો, આપણે લઈને આવ્યા છીએ આસામ રાઇફલમાંથી જે ભરતી બહાર નીકળી છે એનું નોટિફિકેશન. તો ખાસ વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો, જેથી તમને આની બધી માહિતી મળી રહે અને ઘરે બેઠા તમારે ફોર્મ ભરાવવું હોય તો એ પણ અમારા દ્વારા ભરી આપવામાં આવશે. આપણા ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર અને ગ્રુપની લિંક બધું આપેલું છે, જેના દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે આપણા નોટિફિકેશન તરફ આગળ વધીશું કે કઈ રીતે શું છે. પહેલાં તો કહી દઈએ કે 10 પાસ ઉપર ભરતી છે આસામ રાઇફલમાં. ગુજરાતમાં પણ જગ્યા છે અને બીજા બધા સ્ટેટમાં પણ છે. ઠીક છે, હવે જગ્યા કઈ કઈ છે એમાં આપણે ગુજરાતનું જોઈશું કે આપણે ગુજરાતમાં કઈ કઈ વેકેન્સીઓ છે આસામ રાઇફલની અંદર. ઠીક છે, તો જેવું કે તમે આમાં જોઈ શકો છો, ટ્રેડ એપ્લાય ફોર. આની અંદર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો હવાલદારની છે, નાયબ સુબેદારની છે, પછી રાઇફલમેનની છે, વિવિધ ટ્રેડમાં. ઠીક છે, તો ટ્રેડ મુજબ છે. અમુકમાં પ્લમ્બરનું માંગેલું છે, ઇલેક્ટ્રિશિયનનું ને એ બધું માંગેલું છે. એ ખાલી 10 પાસ ઉપર એમાંય છે. ઠીક છે, એ સિવાય જો તો વોરંટ ઓફિસરની જગ્યા છે, બરાબર. જે મેઇન છે એમાં આટલી જગ્યા છે આપણે 10 પાસ ઉપર, અને પ્લસ ટેકનિકલ ટ્રેડ માંગેલો છે ઘણા એમાં. અને સિવાય ખાલી 10 પાસમાં ભરવું હોય તો એમાં પણ આપણે જગ્યાઓ છે આની અંદર. તો હવે આપણે આનું ફૂલ જે નોટિફિકેશન છે ઓફિશિયલ એ નોટિફિકેશન જોઈશું. એ કઈ રીતે ફીનું શું છે, ડેટનું શું છે, ફોર્મની પ્રોસેસ કઈ રીતે છે, એ બધું. જેવું કે તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છે નોટિફિકેશન ઉપર, જે આનું ઓફિશિયલ નોટિફિકેશન છે. ઠીક છે, તો આસામ રાઇફલનું કે જે તમે આમાં જોઈ શકો છો, લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર આસામ રાઇફલ ટેકનિકલ એન્ડ ટ્રેડમેન રિક્રુટમેન્ટ રેલી 2025 એન્ડ કેટલું છે 22 માર્ચ થઈ. ઠીક છે, આમાં છેલ્લી તારીખ 22 માર્ચ છે, એટલે કે ત્રીજા મહિનાની 22 તારીખ. તો આમાં આપણે આગળ જોઈશું ગ્રુપ એ અને ગ્રુપ 2ની રિક્રુટમેન્ટ છે આની અંદર. હવે એપ્લિકેશન ફીનું જુઓ તો જે આમાં ગ્રુપ વાઇઝ છે કે ગ્રુપ બીની પોસ્ટ હોય તો 200 રૂપિયા એપ્લિકેશન ફી છે, અને ગ્રુપ સીની હોય તો 100 રૂપિયા. અને આ ફરજિયાત છે, બધા માટે છે. કે એવું નથી કે SC ST વાળાએ કે નહીં ભરવાની, બધાએ ફી ભરવાની થાય છે આટલી. એજ લિમિટનું જોઈએ તો આનો એનેક્સર એ મુજબ આપેલું છે, જે આપણે આગળ વધીશું એમાં આવી જશે. કટ ઓફ ડેટ એજ તો આમાં તમે જોઈ લો 1 જાન્યુઆરી 2025, તો કટ ઓફ ડેટ. ઠીક છે, એજની એ આપણે નેક્સ્ટ આગળ જોઈશું કઈ કેટલી એજ માંગેલી છે એ મુજબ. હવે આ PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડનું છે, હાઇટ વેટનું ને એનું. આમાં મેઇન જે છે હાઇટનું ને એનું હોય છે, બીજું કંઈ નવું આમાં હોતું નથી. તો હાઇટ તમે જોઈ શકો છો, મેલ કેન્ડિડેટ માટે 170 છે, અને એમાં તે ફિમેલ માટે જોઈએ તો આપણે ફિમેલમાં છે 157 સેન્ટીમીટર. ઠીક છે, હાઇટ. નેક્સ્ટ આપણે જોઈશું જો ટેસ્ટમાં શું છે. એક્ઝામમાં પહેલાં છે ટ્રેડ ટેસ્ટ, એમાં છે સ્કિલ ટેસ્ટ. તો આમાં આપણે જેવું જોયું આગળ કે ઇલેક્ટ્રિશિયનનું છે, લાઇનમેનનું પણ છે અંદર, પછી મેકેનિકલનું છે. તો એ બધાની સ્કિલ ટેસ્ટ આવે. ઠીક છે, અને એમાં ખાસ એમાં કે તમે ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ. એના પછી રિટર્ન ટેસ્ટ કે જે નોર્મલ MCQનું પેપર લેશે. એના પછી મેડિકલ સ્ટાન્ડર્ડ આવશે, અને લાસ્ટમાં આનું મેરિટ લિસ્ટ આવશે. પે સ્કેલ જુઓ તો આમાં પે સ્કેલમાં 15,500થી 67,000 સુધીનું છે. હવે આ ફોર્મમાં રેન્ક કઈ મળે છે, તો રેન્ક છે નાયબ સુબેદારની. હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું ને એનું બધું જોઈશું. તો આમાં જો બીજી જે પોસ્ટ આપેલી છે, આગળ આપણે પોસ્ટ જોઈ લીધી, એ સિવાય જે પોસ્ટ છે તો રિલિજિયસ ટીચરની છે. એ ઓનલી મેલ કેન્ડિડેટ્સ ઓનલી માટે. ઠીક છે, એટલે કે માત્ર પુરુષ ઉમેદવાર જ તેમાં એપ્લાય કરી શકે છે. અને એમાં તમે જુઓ તો ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન વિથ સંસ્કૃત. ઠીક છે, એટલે કે સંસ્કૃત કાં પછી તમારે હિન્દી હોવું જોઈએ ગ્રેજ્યુએશનમાં, અને પ્લસ 18થી 30 વર્ષની એજ લિમિટ છે. ઠીક છે, અને એજ લિમિટમાં જે છૂટછાટ મળે છે SC ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષની છૂટ, 18થી 30 વર્ષ. ઠીક છે, એવી જ રીતે રેડિયો મેકેનિકનું છે, તો એ માત્ર પુરુષ ઉમેદવારો માટે છે. અને એની અંદર છે
10 પાસ માંગેલું છે અને રેડિયોમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, ઠીક છે. રેડિયો એન્ડ ટેલિવિઝન ટેકનોલોજી કે પછી ઇલેક્ટ્રોનિક્સ કે ટેલિકમ્યુનિકેશન, ઠીક છે, તેમાં કોઈમાં તમે ડિપ્લોમા કરેલો હોવો જોઈએ રેડિયો મેકેનિક માટે. એ સિવાય જુઓ તો લાઇનમેન ફિલ્ડનું છે, તેની અંદર પણ હવે આમાં લાઇનમેનમાં જો ITIનો કોર્સ ચાલશે, ઠીક છે. એ સિવાય ડિપ્લોમા કરેલો હોય તો એ પણ ચાલશે લાઇનમેનનો. એન્જિનિયરમાં તો મેકેનિકલ એન્જિનિયર માંગેલું છે, વ્હીકલ મેકેનિક છે માંગેલું. હવે નેક્સ્ટ બીજું જોઈશું આપણે તો વ્હીકલ મેકેનિક ફિટર, તો એમાં ફિટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ડ્રગ્સમેનનું છે તો ડ્રગ્સમેનનું કરેલું હોવું જોઈએ. એ સિવાય છે ઇલેક્ટ્રિકલ એન્ડ મેકેનિકલનું છે તો એનો કોર્સ હોવો જોઈએ. પ્લમ્બિંગનો કોર્સ હોવો જોઈએ, પ્લમ્બર માટે. પછી ઓપરેશન થિયેટર ટેકનિશિયનનું છે તો પછી એમાં તમે ઓપરેશન થિયેટર ટેકનિશિયનનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, ITI નહીં ચાલે એમાં. એ સિવાય ફાર્માસિસ્ટ છે તો એની અંદર પહેલાં તો 12 પાસ હોવા જોઈએ અને પછી તમારે ફાર્મસીની અંદર ડિગ્રી હોવી જોઈએ કે પછી ડિપ્લોમા હોવો જોઈએ અને એમાં તમે 2 વર્ષની ઇન્ટર્નશીપ કરેલી હોવી જોઈએ, એનું સર્ટિફિકેટ જરૂરી છે. એ સિવાય એક્સરે આસિસ્ટન્ટ છે તો એની અંદર 12 પાસ અને રેડિયોલોજીની અંદર ડિપ્લોમા માંગેલો છે. વેટરીનરી ફિલ્ડ અસિસ્ટન્ટની છે પોસ્ટ તો એની અંદર 12 પાસ માંગેલું છે અને ડિપ્લોમા માંગેલું છે વેટરીનરી સાયન્સમાં. અને છેલ્લી એક છે સફાઈ કામદારની છે તો એની અંદર જોઈ શકો છો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 પાસ માંગેલું છે અને ઉંમરની મર્યાદા 18 થી 23 વર્ષની છે, ઠીક છે. અને આ સિવાય એ છૂટ મળે અમે તમને જણાવી કે SC/STમાં 5 વર્ષ મળે છે અને OBCમાં 3 વર્ષની છૂટ મળે છે. બાકી બીજું કંઈ નવું છે ને. ફીનું જે આપણે જોઈ લીધું આગળ કે ગ્રુપ B અને Cની પોસ્ટ છે. બીની અંદર તમે ભરો તો એની અંદર 200 રૂપિયા ફી અને ગ્રુપ Cમાં ભરો તો 100 રૂપિયા ફી છે, પ્લસ ફોર્મ ભરવાનો 100 રૂપિયાનો જે ચાર્જ લાગતો એ લાગશે. તો મેન આટલી પોસ્ટ છે અત્યારે હાલમાં. અને છેલ્લી તારીખ કે જે આપણે આગળ જોઈશ કે 22 માર્ચ છે. તો આ પહેલાં વહેલી તકે જેમને ફોર્મ ભરવાનું હોય એમણે ખાસ ફોર્મ ભરાવી લેવું અને ઘરે બેઠા ભરાવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નંબર ને બધું આપેલું છે. બાકી આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.